અમદાવાદના સ્ટીમ ખાતે આવેલા સુખ શાંતિનગર શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગિરનારી ખીચડીનું વિતરણ વિનામૂલ્યે ટ્રસ્ટ દ્વારા દર અમાસ નિમિત્તે કરવામાં આવે છે. સીતાબેન રબારીએ જણાવ્યું કે તેમણે આ પ્રેરણા ગિરનારી ખીચડીનું વિતરણ વિનામૂલ્યે સંગમદાસ બાપુ હરિહર આશ્રમ દ્વારા જણાવ્યું હતું. આ ખીચડી વિતરણમાં 10થી 12 સ્વયંસેવકો દ્વારા ખીચડી વિતરણ કરવામાં આવતી હોય છે. તેમજ આ ખીચડી વિતરણના કાર્યક્રમમાં આજુબાજુના સોસાયટીના લોકો સહિત 600થી વધારે લોકો ખીચડી ગ્રહણ કરતા હોય છે. આ ખીચડીમાં દરેક પ્રકારના શાકભાજી નાખવામાં આવતા હોય છે અને વિતરણ દરમિયાન દરેક ધર્મના લોકો આ ખીચડીનો આનંદ છે તે માણતા હોય છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ગિરનારી ખીચડીનું વિતરણ કરનારા સીતાબેન રબારી તે સાંભળી લો. પરિચય? રબારી સીતાબેન રામભાઈ. સીતાબેન, આજ રોજ તમે જે ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું છે, ખીચડીનું વિતરણ કરીએ છીએ. એક બાપુ આવ્યા હતા ને વડોદરા પાટિયાથી, એ બાપુએ કીધું કે તમે ખીચડીનું વિતરણ કરો, એટલે અમે કરીએ છીએ. નાના ખાય છે, મોટા ખાય છે, 600 માણસ જેવું ખાય છે. કેટલા સમયથી ખીચડી વિતરણ કરી રહ્યા છો? 1.5 વર્ષ જેવું થયું. આપની સાથે કેટલા વ્યક્તિઓ જોડેલા છે? મારા સાથે આ બધા વ્યક્તિ જણાવે. આમ પાછળ હોય છે બધા 10-12 જણ બેઠા. અને જે ખર્ચ છે એ કોણ કરે? હું કઈ સાંભળતી નથી. ખર્ચ કોણ કરે? ખર્ચો હું જ કરું છું, કોઈ પાસે લેતી નથી. શું નામ છે? ખર્ચો એમાં ટ્રસ્ટનું નામ બોલો. સાઈ સાર્વજનિક ટ્રસ્ટ. આપણે સાંભળ્યું જે રીતે ગિરનારી ખીચડીનું વિતરણ જે વિનામૂલ્યે કરવામાં આવે છે. શાંતિનગરમાં શ્રી સાઈ સાર્વજનિક ટ્રસ્ટનું સંચાલન સીતાબેન રબારી કરી રહ્યા છે અને આ ખીચડી ખાવા માટે અલગ અલગ જગ્યાએથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પ્રસાદ સ્વરૂપે આ ખીચડી છે તે વિતરણ કરવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.